નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોગલ. ગુજરાત બ્રહ્મ સમાજના યુવા અગ્રણી વિશાલ દવેની ઓફિસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આગામી સમયમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે એક સક્રિય રાજકીય અને સામાજિક છબી ધરાવતા યુવા નેતાને નિશાન બનાવવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ગુજરાત બ્રહ્મ સમાજના પ્રખર અને યુવા આગેવાન વિશાલ દવેની ઓફિસ પર અચાનક થયેલા હુમલાની સનસનાટી મચી ગઈ છે. થોડા દિવસ અગાઉ અજાણ્યા અસામાજિક તત્વોએ ઓફિસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં ઓફિસના મુખ્ય કાચ તૂટીને ચકનાચૂર થઈ ગયા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો રાજકીય અદાવત અથવા તો ચૂંટણી પહેલા વિશાલ દવેની છબી ખરડવાના ઈરાદે કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ વિશાલ દવેના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘણા વર્ષોથી બ્રહ્મ સમાજને એવા અનેક કાર્યો કર્યા છે અને કરતો પણ રહીશ, પણ થોડાક સમયથી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે અને એ પ્રવેશ કરવાથી ઘણા લોકોના પેટમાં તેલ રેડાયું છે. આજે સવારે ચા પીતો હતો ત્યારે બાજુમાંથી ખબર આવી, ફોન આવ્યો કે વિશાલભાઈ, આપની ઓફિસ ઉપર પથ્થર મારીને ગ્લાસ તોડી નાખવામાં આવ્યા છે. મારી ઓફિસ છે વાઘોડિયા રોડ મહેશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે, જ્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારવામાં આવ્યો છે. આગની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીના સમયે જો આમ થાય તો આ એક દુઃખદ વાત કહેવાય. અને જેણે પણ કર્યું છે એને હું 100% કહેવા માગીશ કે હુમલો કરવો હોય તો સામી છાતી આવો. હું અહીંયા જ બેઠો છું, મારી ઓફિસ પર જ બેઠો છું અને મને કોઈનો ડર બી નથી. અને આ ચેતવણી સ્વરૂપે હું કહું છું કે જેણે પણ હુમલો કરવો હોય ને એ ખરેખર સામી છાતીએ આવજો, પાછળથી કે રાત્રે અંધારામાં ના કરતા. કારણ કે બ્રાહ્મણ છું, જનોઈ પહેરું છું, ગળામાં રુદ્રાક્ષ ધારણ કરું છું, માથે તિલક પણ કરું છું અને એનો પાવર આપણે રોડ ઉપર જોઈ લઈશું. એટલે જે પણ હુમલો કરાયો છે, જે પણ અસામાજિક તત્વોએ હુમલો મારી ઓફિસ પર કર્યો છે રાત્રે અંધારામાં, એને હું ખૂબ નિંદનીય ગણું છું, વખોડું છું. બીજું કંઈ નહીં કહેતા એટલું જ કહીશ કે ફરીવાર હુમલો કરો તો સામી છાતીએ કરજો. હર હર મહાદેવ, જય જય પરશુરામ. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પોલીસ દ્વારા ઓફિસની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આ તોડફોડ કરનારા શખ્સોની ઓળખ કરી શકાય. આ હુમલા પાછળ કોઈ રાજકીય ષડયંત્ર છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.